કરાયો। માંડવી રૂકમાવતી પુલથી માંડવી પોર્ટના ગેટ સુધીના રસ્તાનું સરફેસિંગ તથા લાકડા બજારમાં પાણી ભરાવાથી સમસ્યાનું નિરાકરણ લાવવા પુલિયાને મોટું કરવાના કામોનું ₹151 લાખના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે માંડવી મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ વોર્ડના નગરસેવક ગીતાબેન પંકજ રાજગોર, કાદરભાઈ ઉઠાર, ખારવા સમાજ માંડવીના પ્રમુખ જીગરભાઈ ધાયાણી, મુકેશભાઈ જોશી, મેહુલભાઈ શાહ, નરેન્દ્રભાઈ સોની તેમજ શૈલેષભાઈ મડિયાર, અમુલભાઈ દેઢિયા, સન્મુખસિંહ જાડેજા, પંકજભાઈ રાજગોર, કીર્તિભાઈ ગોર, જિગ્નેશભાઈ કષ્ટા, સુજાતાબેન ભાયાણી, હેમાંગભાઈ કાનાણી તેમજ વિજયભાઈ ચૌહાણ, રાજેશ કાનાણી, નરેન્દ્રભાઈ પીઠડિયા તેમજ અરવિંદભાઈ ગોહિલ, લક્ષ્મીચંદ ફૂફલ, દિનેશભાઈ હિરાણી તેમજ વિજયભાઈ ગઢવી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ, નગરજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરવા માટે સતત અવિરતપણે જ્યાં જ્યાં જે માંગણી આવે એની પૂર્તતા માટે ફંડ ફાળવતી હોય છે। ગત વર્ષે પુષ્કળ વરસાદ થવાને કારણે માંડવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ થઈ હતી। તો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ નગરપાલિકાના જે ડ્રેનેજના કામો છે એના માટે GUDMને ₹16.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી, ઉપરાંતમાં RNB સ્ટેટને માર્ગ અને મકાન વિભાગના રાજ્યના વિભાગને 151 લાખથી વધારે રકમ, જે આખા માંડવી શહેરનું પાણી લાકડા બજારમાં થઈને પોર્ટ કોલોનીની બાજુમાંથી જે નીકળે છે નાળા પાસે, એ નાળાને મોટું કરવું અને આખો રસ્તો ફરીથી રીસરફેસ કરવો, એના માટેના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। શહેરની બંને નામાંકિત વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનની આ રજૂઆતો પણ હતી, કારણ કે અહીંથી પાણી રોકાતું એને કારણે ગામમાં પાણી ભરાતું, તો વેપારીઓની દુકાનોમાં માલને, વસ્તુઓને અનેક રીતે નુકસાન થતું। એને કારણે વેપારી સંસ્થાઓની પણ ખૂબ રજૂઆત હતી કે ભાઈ આ નાળું જો મોટું થાય તો પાણી નીકળી જાય, એટલે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક રીતે આનો ધ્યાનમાં લઈ અને પૈસા ફાળવવામાં આવતા આજે અહીં વેપારી સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો, સૌ મિત્રો સાથે મળીને અહીં આ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને હેરાન કરવા માગતી નથી અને કરતી પણ નથી। સૌએ પોતપોતાની ફરજ સમજીને, સૌએ પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરે, કોઈ ધંધો કરે એમાં ના હોતી જ નથી। દાખલા તરીકે રસ્તાનું કામ થાય છે અને કોઈ હાથગાડી છે તો એણે રસ્તાના કામ સુધી હાથગાડી ખસેડી લેવી જોઈએ, અને પછી કોઈ કામ કરતું હોય તો કોઈ ના પાડતું નથી, કોઈ વ્યવસાય કરતો હોય, કોઈ રોજીરોટી કમાતું હોય તો કોઈને ના પાડતા નથી। એટલે આવો ભય કે આશંકા રાખવાની જરૂર નથી। હા, હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે વરસાદી પાણીના વહેણ ઉપર જે દબાણો થયેલા છે એ દબાણો ચોક્કસપણે હટશે। એ ચોક્કસપણે દબાણો પોતે દૂર કરી, કારણ કે ગામ ડૂબે, લોકોના ઘરમાં પાણી ભરાય અને ત્યાં સુધી કોઈ પોતે પોતાની જવાબદારી ન સમજે તો તંત્રએ લાલાક કરવી પડે છે। ગતરોજ સંકલનની બેઠકમાં પણ કલેક્ટરશ્રીએ આ બાબતની સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે।